પોરબંદર જિલ્લાના નાગરિકો પર ફરી મોંઘવારીનો એક મોટો ડામ પડ્યો છે, જેમાં જિલ્લામાં ઈંધણના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યારે આજે જાહેર થયેલા નવા ભાવ મુજબ પોરબંદરમાં પેટ્રોલ અને ડીઝલ બંને મોંઘા થઈ ગયા છે। મોંઘવારીના આ યુગમાં સામાન્ય માણસ માટે જીવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે। પોરબંદર જિલ્લામાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે। આજે સવારથી જ અમલી બનેલા નવા દરો અનુસાર જિલ્લામાં પેટ્રોલના ભાવમાં ₹2.59 અને ડીઝલના ભાવમાં 2.78નો આકરો વધારો નોંધાયો છે। એક સાથે થયેલા આ મોટા ભાવ વધારાને પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાવમાં થયેલો આ વધારો માત્ર વાહન ચાલકો પૂરતો મર્યાદિત નહીં રહે। ડીઝલ મોંઘું થવાને કારણે માલસામાનની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધશે, જેને લીધે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની પૂરેપૂરી આશંકા છે। મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર આ વધારાથી સીધો વધારાનો આર્થિક બોજ આવી પડ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।